તમારામાંથી ઘણા બધા લોકો એવા છે કે જે લોકો ઘરે ગયા બાદ એટલે કે ઓફિસનું કામ પતાવીને ઘરે જતા રહ્યા હોય છતાં પણ ઓફિસનું કામ કરતા હોય છે, બોસનું કે મેનેજરનું સાંભળતા હોય છે. પરંતુ હવે આ બધી જ વસ્તુ તમારે નથી કરવાની, કારણ કે એક બિલ સંસદમાં ઇન્ટ્રોડ્યુસ થયું છે જેનું નામ છે રાઇટ ટુ ડિસ્કનેક્ટ. આ બિલ એવી વાત કરે છે કે આગળના સમયમાં તમે કોઈનો પણ ફોન હોય, એટલે કે તમારા બોસ કે મેનેજરનો પણ કેમ ફોન ના હોય, ઓફિસથી ઘરે જયા બાદ તમે આ બધા જ લોકોનો ફોન ઇગ્નોર કરી શકો છો. અને જો ભૂલથીને પણ કંપની તમને એક્સ્ટ્રા કામ ઘરે જઈને પણ આપે છે તો એમને દંડ પણ થઈ શકે છે. ત્યારે બિલની અંદર શું શું છે જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરા. આપને બધાને ખબર છે કે 1 ડિસેમ્બરથી સંસદમાં શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે. એની અંદર જ એનસીપી એટલે કે શરદ પવારની જે પાર્ટી છે એમના જે સાંસદ છે સુપ્રિયા સુલે એમને એક ખાનગી સભ્ય બિલ રજૂ કર્યું છે. હવે તમને એમ થતું હશે કે આ ખાનગી સભ્ય બિલ શું છે, તો આને પણ એક સમજવા જેવી વસ્તુ છે. આ મહત્વનું છે કે શું છે કે સામાન્ય રીતે કોણ બિલ રજૂ કરતા હોય તો સરકારની અંદર જે મંત્રીઓ હોય છે ને એ જ આ બિલ લઈને આવતા હોય છે. પરંતુ એવું નથી કે દર વખતે માત્ર આ જે સરકારના મંત્રીઓ હોય છે એ જ બિલ લાવી શકે છે. વિપક્ષના પણ અમુક લોકો હોય છે કે જે લોકો આવી રીતે ખાનગી સભ્ય બિલ લાવી શકે છે, એટલે કે એમને પણ આ હક તો છે જ. આ સામાન્ય રીતે દર સપ્તાહે શુક્રવારે બપોરે 3:30 વાગ્યા પછી ખાનગી સભ્ય બિલ માટેનો સમય હોય છે. તે જ સમયે આ બિલો રજૂ થતા હોય છે. હવે વાત કરી લે રાઇટ ટુ ડિસ્કનેક્ટના બિલની. મહત્વની વાત એ છે કે આની અંદર ઘણા બધા એવી વસ્તુઓ છે, એવી વાતો છે કે જે ખૂબ જ મજેદાર છે. સૌથી પહેલો અને સૌથી મોટો નિર્ણય શું છે, તમે ઘરે ગયા પછી તમને કોઈ પણ કર્મચારી હોય એટલે કે કંપનીના કર્મચારી હોય એ તમારો સીધો સંપર્ક નથી કરી શકતા, એટલે કે તમને કોઈ કામ નથી સોંપી શકતા. અને જો સોંપે છે અને જો તમે ફરિયાદ કરો છો તો આખી કંપનીમાં જેટલા પણ કર્મચારીઓ હોય છે એનો 1% પગાર ખાસ કરીને એ દંડ સ્વરૂપે ચૂકવવો પડશે. આનાથી પણ એક વિશેષ વાત, જો તમારી પાસે ઓવર ટાઈમ કરાવે છે તો ઓવર ટાઈમના પૈસા ચૂકવવા જ પડશે. હજી એક નવી વસ્તુ છે એ છે એક નવું એમ્પ્લોયી વેલફેર ઓથોરિટી બનશે જે અધિકારનું રક્ષણ કરશે. અને સૌથી મોટી વાત, કાઉન્સેલિંગ સેન્ટર અને ડિજિટલ ડિટોક્સ સેન્ટર પણ ખોલવાની જોગવાઈ છે. હવે તમને થતું હશે કે ભારત આવું શું કામ કર્યું છે. તમને જણાવી દઉં કે આ ભારત પહેલો એવો દેશ નથી કે જેમને રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ રજૂ કર્યું હોય. મહત્વની વાત તો એ છે કે ઓસ્ટ્રેલિયામાં તો આ બિલ પણ આવી ગયું છે અને એ સંસદમાં પાસ પણ થઈ ચૂક્યું છે. ત્યાં કોઈ પણ વ્યક્તિને કંપની દ્વારા કોઈ પણ પ્રકારનો મેસેજ કે કોલ આવે છે તો એ બરાબર ઇગ્નોર કરી શકે છે. હવે જો ભારતમાં બિલ લાવવાની જરૂરિયાત પડી છે કારણ કે હમણાં જે પુણેની એક EY કંપનીના એક કર્મચારી છે એમનું ઓવર ટાઈમને કારણે અને ઓવરલોડને કારણે એટલે કે વર્કનો જે ઓવરલોડ હોય છે એને જ કારણે એમનું મૃત્યુ થયું હતું. અને આ બાદ આ બિલ લાવવાની ખાસ જરૂરિયાત પડી છે. આજે ડિજિટલ યુગમાં આપણે 24/7 કનેક્ટેડ છીએ, પણ આ કનેક્શન આપણી માનસિક અને શારીરિક તંદુરસ્તીને ખાઈ રહ્યું છે. અને વાત પણ સાચી છે, એક વખત ઘરે ગયા બાદ આપણો જે ટાઈમ હોય છે આપણા પરિવાર માટે, આપણા પોતાના માટે હોય છે. એવામાં પણ જો કંપનીને આપણે સમય આપતા રહીએ તો ખરેખર આપણા પરિવારને અને આપણને સમય ક્યારે મળશે? હવે એક મોટો પ્રશ્ન, આ બિલ ખરેખર પસાર થઈ ચૂક્યું છે? તો ના, આ બિલ હજુ સંસદમાં જ છે, સંસદમાંથી પસાર નથી થઈ. અને એવી પણ પૂરેપૂરી શક્યતા છે કે આ બિલ પસાર નહીં પણ થાય, કારણ કે આ બિલ ખાનગી સભ્ય બિલ છે. અને આ ખાનગી સભ્ય બિલ અત્યાર સુધી એટલે કે ભારતના સંસદના ઇતિહાસમાં માત્ર 14 જેટલા બિલ છે કે જે ખાનગી સભ્ય દ્વારા લાવવામાં આવ્યો હોય અને બિલ પાસ થઈ ગયા હોય. એટલે આની શક્યતાઓ તો ખૂબ જ ઓછી છે. પરંતુ જો સરકાર આમાં થોડું ઇન્ટરેસ્ટ લે તો બની શકે કે આગળના સમયમાં બિલ પાસ પણ થઈ શકે છે. ત્યારે હવે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? શું આ બિલ ખરેખર આપણા ભારતમાં લાગુ થવું જોઈએ? શું આનો કાયદો બનવો જોઈએ? અને જો આ કાયદો બનશે તો શું કંપનીઓ ખરેખર આ જે નિયમ છે એનું પાલન કરશે? એ અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.